वडोदरा महानगरपालिका की बड़ी कचहरी से एक खबर सामने आ रही है, जहां पर आज स्थायी समिति की 2 बैठक आयोजित हुई थी। स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री की अगुवाई में ये दोनों बैठक आयोजित हुई थी, जिसके तहत पहली बैठक में ऑडिट रिपोर्ट के मुद्दे पर चर्चा की गई थी, तो वहीं दूसरी बैठक के तहत वडोदरा के मेयर पिंकीबेन सोनी को इंटरनेशनल मेयर फोरम के लिए इंडोनेशिया जाना है, उसके खर्च को मंजूरी दी गई। इसके अलावा प्री मानसून कामगिरी और वडोदरा के नागरिकों की सुविधाओं के लिए करवाए जा रहे कई कार्यों को भी इस दौरान मंजूरी मिली। इस बारे में स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री ने ज्यादा जानकारी दी। स्थायी समिति ने 2 बैठक रखવામાં આવી હતી। પહેલી બેઠક 10:30 કલાકે હતી। આમાં ગઈ વખતનું મુલતવી કામ હતું, જેમાં ઓડિટ રિપોર્ટ 31/7/2023 થી 6/8/2023 દરમિયાન પોસ્ટ ઓડિટની વિગતો જાણમાં લેવાની દરખાસ્ત ચડાવવામાં આવી હતી, જેને જાણમાં લઈને મંજૂર કરવામાં આવી છે। બીજી દરખાસ્તમાં 2 જુલાઈથી લઈને 4 જુલાઈ સુધી સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક બાબતોના વિભાગ દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ અંતર્ગત મેયર ફોરમનું આયોજન જાકાર્તા ઇન્ડોનેશિયા ખાતે કરવામાં આવ્યું છે, જેનો તમામ ખર્ચ મેયરશ્રીને આમંત્રણ આપવા માટેનો લોકલ સેલ્ફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સંસ્થા દ્વારા ઉઠાવવામાં આવનાર છે। એ બાબત આજે સ્થાયીમાં મેયરને ઇન્ડોનેશિયા જાકાર્તા ખાતે જવાની પરમિશન આપવા માટે મૂકવામાં આવી હતી, જે પણ મંજૂર કરવામાં આવી છે। બીજી સ્થાયી સમિતિ 11 કલાકે રાખવામાં આવી હતી, જેમાં 24/7/2023 થી લઈને 30/7/2023 સુધીના પોસ્ટ ઓડિટની વિગતો જાણવા લેવા માટે રજૂ કરવામાં આવી હતી, જે સ્થાયીના સભ્યોએ જાણમાં લઈ અને મંજૂર કરી છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।